આદિ અનાદિથી દરેક મહાપુરુષોનો એવો અનુભવનો મત છે, નિસોડ છે, સાર છે. વેદના વિધાનો, શાસ્ત્રના સિદ્ધાંતો અને દરેક મહાપુરુષોનો આત્મરમણનો જે અર્થ છે એ બધાએ આપણા આત્મા તરફ એટલે આપણા પોતાના તરફ જ મોકલી નિર્દેશ. જ્યાં સુધી આપણને સદગુરુના દેશમાં આપણે નીકળ્યા નથી, વચ્યા નથી, ત્યાં સુધી બીજું જ દેખાય. અને જે દેખાય આપણે નથી, બીજું જ છે. ને બીજું છે ભ્રમ છે, ભ્રમ. ગુરુ મળે તારે બ્રહ્મની ઓળખાણ થાય. નામની ઓળખાણ થવી એટલે આત્માની ઓળખાણ. ગુરુ નામ આપે એટલે ઓળખાણ આપે આપણી. અત્યાર સુધી આપણે બીજું બધું ઘણું ઓળખી લીધું, જાણી લીધું. અને ખરેખર આપણા સિવાયનું જેટલું જાણીએ તો જાણપણું જ છે. જ્યાં સુધી સદગુરુ મળતા નથી, સદગુરુની સામે સમજાતી નથી, ત્યાં સુધી કદાચ માહિતી જ્ઞાન એકઠું કરાય એ જાણપણું જ છે. પણ સ્વસ્વરૂપનું અનુસંધાન, સ્વસ્વરૂપનું ભાન સદગુરુની શાંતિની કૃપાથી થાય. મારા કૃપાથી થાય. અને આપણે કાયમ કઈ આ ક્રિયાયોગ નથી, આ કૃપાયોગ છે. અને આ જગતમાં જેનો મહાપુરુષ મળ્યા, સદગુરુ મળ્યા, એનો જ યોગ થયો. બાકી બધા તો ભોગત છે, જોગત છે. મનુષ્ય દેહમાં મોટામાં મોટો યોગ સદગુરુનો મળો. અને સદગુરુનો મળો એટલે તમે મળો, ને આખા જગતમાં તમે ન ચડેવા બીજું ઘણું ગોતી પાડો. ગમે એવા મોલમાં જાઓ, ગમે એટલી બધી લાવો, પણ તમને મળવા હોય તો ગુરુમત તમે મળો, બીજે ક્યાંક નહીં મળો. ભરત શું કહો, ભરત ભાડ્યો નહીં ક્યાંય. હા, આપણે ભરત કરી, પણ ભરત આમાં ક્યાં હશે? હું ગોતો જ આમે નથી, આખા જગતમાં નથી ક્યાંય. એટલે મારા બાપ ગુરુ ગમમાં જોઈ તો પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય આપણે સ્થિતિ. સ્વરૂપ આ જગત દેખાય રૂપ છે, ને પોતે છે સ્વરૂપ છે. પોતાના રૂપે બધાયમાં પોતાનું સ્વરૂપ જોવું, પોતાના રૂપે જોવું, એને સ્વરૂપનું ભાન કહેવાય. સ્વ એટલે આપણે પોતે, રૂપ એટલે દેખાય, એટલે બેયને એક કરો સ્વરૂપ થાય. દાખલા તરીકે હાકર અને ગળપણ દેખાય છે ને પોતે છે ને ગળપણ. ગળપણનું સ્વરૂપ, હાકરનું સ્વરૂપ ગળપણ છે, હાકર એનું રૂપ છે. અને જે ગળપણ છે એનું સ્વરૂપ છે. ફૂલ છે એનું રૂપ છે, ને સુગંધ એનું સ્વરૂપ છે. આ દેખાય આપણું દેહ રૂપ છે, પણ આપણે મેં બોલી છીએ ને આપણું સ્વરૂપ છે. જે આપણે ચેતન છીએ એ આપણું સ્વરૂપ છે. આ સૂર્યના પ્રકાશે જગત દેખાય, પણ પ્રકાશ એ સૂર્યનું સ્વરૂપ છે. કારણ કે સૂર્યનો પ્રકાશ નોખા નોખા ના થાય. ઘણા એમ કે ભાઈ સૂર્ય હતો પણ મેં પ્રકાશ નતો, તો સૂર્ય નતો, તો ખોટું કહેવાય મારા. હા, તો એવા ગુરુ મળે કે તમારા વગરનો ભગવાન બતાવો તો ગુરુ જ ખોટા. કારણ કે સાચા ગુરુ મળે એટલે તમે એક જ છો, બીજો હક નહીં. અને ગુરુ એટલે વ્યક્તિ નથી, ગુરુ એટલે જ્ઞાન, દર્પણ. અલગ પુરુષની આરસી સંત પુરુષનો દેહ. આપણને એવા સદગુરુ મળી જાય જે આ જગતમાં આપણને મામા ઓળખાયા, કાકા ઓળખાયા, ભત્રીજો ઓળખાયા, મકાન ઓળખાયા, ગાડી ઓળખાઈ, ભૂગોળ બતાવ્યું, ગણિત ભણાયું, ઇતિહાસ ભણાયો, આપણને કોઈ ઓળખાયું. અને આપણને ઓળખાયું ને એ નક્કી કરજો ને, એ જાય એવું નથી. આપણું હોય જાય ને બીજાનું થાય ને. તો જગતમાં જે પદાર્થ જોવો છો, જે આ બધા કલ્પિત નામ છે 52 અક્ષરના, જે પદાર્થ જોવો જગમાં એને કલ્પ્યું નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાર જેનો સંસો પાસ.
જે નામની મહાપુરુષો વાત કરે એ નામ તો અનામી છે. શિષ્ય શાન સમજો સદગુરુની. ગુરુની શાન શું કે શિષ્ય જે બોલે નામ તું નહીં, તારું નહીં, પણ નામ ન બોલનારો તું છે અનામ. એ શિષ્ય શાન સમજો સદગુરુ. ગુરુની શાનમાં જે બોલી રહ્યો હોય એનું કોઈ નામ નથી. બોલે બધા બાલ્યા નામ છે, 52 અક્ષર. બોલનારો કોઈ બોલ્યામાં આવતો નથી. એટલે દેખાય એ રૂપ તું નહીં, પણ રૂપને જોનારો તું છે અરૂપ. આ સદગુરુની શાંત, આ સ્વરૂપનો વાત. આ જેટલા બોલાય એ નામ તું નહીં. જે બોલવા વાળો છો ને એ તું અનામ છો. એ તારું નામ કોઈ નથી. અને આપણને કાઢી લો શું છે બીજું ત્યાં આમાં કાઢી લો ને ટૂંકમાં. નામે નહીં રહે, રૂપે નહીં રહે, ગુણ નહીં રહે, કાયા નહીં રહે, માયા નહીં રહે. તમારા વિના રામ નથી, તમારા વિના કૃષ્ણ નથી. તમે નીકળી દો રામાયણ ક્યાં? તમે નીકળી દો ભાગવત કોની કરશો? તમે નીકળી જાઓ તો ઘર કોનું મંડાશે? આજુબાજુ કોનું મારશે? તમારા વગરનો બાપ નહીં, તમારા વગરનો દીકરો નહીં, તમારા વગરનો ભગવાન નહીં, તમારા વગરનો ગુરુય નહીં. બોલાવવાના એટલે મારા બાપ એવું છે જ્ઞાન. આજ આપણા બધાના ભાગ્ય કહેવાય કે કાલિદાસ બાપાની અપરંપાર કૃપાથી, દ્રષ્ટાંતો સિદ્ધાંતોથી રમણ બાપાએ આપણને ઘણું નજીક લાવી દીધું. ખાલી વાંચી ઉગાડીને નક્કી જ કરી લેવાની વાત છે. વ્યાકીન કરો, ઉગાડીને કરો, નક્કી કરો નામ. બસ નક્કી કરી લીધા જેવું. વાતો કર્યા જેવું નથી આમાં કંઈ. વાતો કરવાથી કંઈ થાય આપણું? હા, કે હજુ તો વાત ચાલે. હા, નક્કી કરો તેથી તમારું થાય. મારા બાપ ગુરુએ આવ્યું એટલે ગોખણ પટ્ટી કરવાની નકરી. તો તમે ગોખો એ શું નથી? ગોખનારા તમે કોણ? આપણે સમરણ એટલે યાદી. તમારી યાદી રહેવી જોઈએ. જે યાદી જે ગુરુએ કીધું ને તમે લીધું એ તમારું સમરણ હતું. એ કોઈ દી જાય નહીં. બેંકમાં 5 લાખ રૂપિયા તમે મૂક્યા, સોંપડી ખોઈ જાય તો જાય. ભાઈ જઈને કહી આપણે બેંકમાં 5 લાખ પડે. ભૂલાય હે છોકરો ભૂલાય. 100 છોકરા નિહારમાં બેઠા તરત જ જાય ને. બે બધા છોકરા કાન હોય, આંખી હોય, નાક હોય. અને હવે નિહારમાં એનું ફોમે હરખા હોય. એક નો નિહારમાં ફરતા છોકરા હરખા હોય તો અવરું બેઠું હોય તે કહે છે કે આ ફલાણો રે મારતો. એક વખત છોકરો નક્કી થાય તમારો તો 100 છોકરામાં છોકરો. અરે ઢોર તમારું આંગળે વાજવે રોજનું ભેંસ કે ગાય એને ઓળખી દો. લે કે ગાય ભેંસ ક્યાં નામ લખેલા? હા, તોય તમે તમારી ગાયને ઓળખી દો, ભેંસને ઓળખી દો, તમારી વસ્તુને ઓળખી દો. તો તમે તમને કેમ નથી ઓળખતા? ગુરુએ તમને ઓળખાય એ તો ભૂલી જવાય. અને જે યાદ રાખ્યું હોય એ હમણાં કીધું નકલ છે બધું. તમે નકલ લઈને ફરો તો નકલનું શું આવે? નકલ તો 5-10 રૂપિયાની મામલતદાર બને. નકલ ઉપર નહીં દસ્તાવેજ અસલનો થાય. અસલનો થાય ને મારા બાપ. તો આ બધા નકલ નામ છે તમારા. અસલ નામ તો તમારું છે. ગુરુએ આપી છે. બીજા બધા નકલ એમાંથી કોપી કાઢી. બધી આ બધી કોપી જ છે ને. આજુ બોલ્યો જેટલી તમે ભગવાન જેટલા માન્યા, દેવ માન્યા, જે કંઈ માન્યું એ બધું એ બધી કોપી છે. અસલ તો તમારા અંદર છે. ગુરુએ કીધું કાયમ રહેતું નથી. છોકરાનું નામ કાયમ ના રહે. મિલકતોના નામ બદલી જાય. ઠરાવ બદલાય એટલે બધું બદલી જાય ને મારા. આ બધા ઠરાવ છે મનના. પણ ગુરુનું નામ એક અગમ્ય, અપાર, અવિચળ, અનંત છે. એનો કોઈ શેડો જ નથી. અને એ કોઈ અને આ જેટલું જગત આલે મન બુદ્ધિ જ છે. ગુરુનું નામ મન બુદ્ધિથી ઉપર છે. એટલે મારા બાપ મન બુદ્ધિના માપ તાપમાં આવ્યું નથી. અગમ એટલે કીધું જે મન બુદ્ધિથી નક્કી નથી થયો, વિશ્વાસથી થાય.
તમારામાં શ્વાસ હાલે અને ગુરુનું જે વચન છે, નામ છે, એનો વિશ્વાસ, બે સાચું. બીજી બધી વાતો હોય એના સિવાય ને સાચું બોલજો, બધી વાતો છે. શ્વાસમાં છે વાસીને ખોજી લેવો કા. તમે ક્યાં બોલો છો? કાનમાં બોલો, નાકમાં, આંખમાં, ઘરના સંગીમરા તાજમહેલ બનાવે એમાં બોલો, એફિલ ટાવરમાં બોલો, આકાશમાં બોલો, પાતાળમાં બોલો. તમે શ્વાસમાં બોલો. સ વાસ, જ્યાં તમારો વાસ છે એ શ્વાસ. આપણું હોય ને વાસ, એને શ્વાસ કહેવાય, સ્વભાવ. એટલે મારા બાપ શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. પણ હમણાં બાપાએ કીધું તેલ તો તલ અને તેલ બે નોખા નથી, તલમાં જ તેલ પડ્યું, પણ બસ ઝૂકતી જ નથી. કારણ કે મનમાં તે બધે ગોતી તલમાં તેલ કાઢવા દે એની ઝૂકતી નથી આપણી પાસે. એમ આ કાયમ જ કૃષ્ણ, આમ જ રામ છે, આમ જ નામ છે. ગુરુનું નામ બીજે ક્યાંય ગોતવા નથી, એમ જ છે. દરેકનો ઈશારો તમારા માઇન્ડ બે. ઘણા શરીરમાં આંસુ નાખીને ગોતો, ઘણા સોપડીઓ ગોતો, ઘણા પૂછી પૂછી. ગુરુએ ક્યાં કીધું સાચું? બીજે કઈ ના સમજો તો તમે પોતે જ નામ છો. તમે પોતે જ રામ છો, તમે પોતે જ છો. આનો ગુરુનો અર્થ થાય મોટું. કાયમ કહું, ગુરુ કોઈ સંપ્રદાય નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ પંથ નથી. ગુરુ ગુરુ એટલે મોટું. આમાં સૌથી મોટું શું? હું તો એમ કહું કે દુનિયા લો, તમે હુઈ દો તો આખું જગત હુઈ જાય. લો, આખા જગતને કહેવા જવું પડે કે હુઈ દો મારે હું હોય. સાચું બોલશું. અને આખું જગત હુઈ રહ્યું હોય અને તમે જાગી જાવ તો તમારું કામ થઈ જાય, જગત ભલે હુઈ ગયું. આપણે જ જાગવાનું ને આપણે હોય એટલે બધું હુઈ ગયું ટૂંકમાં. બસ આખા જગતમાં બધા હુતેલા તમારે જાગી જવાનું. બસ ક્યાં જાગવાનું? ગુરુના જ્ઞાનમાં જાગવાનું, એના નામમાં, એની શાનમાં જાગવાની, એની ભાનમાં જાગવાનું. એટલે સંતો જગાડે શાનમાં, આપણને શાન આપી. શાનને આપણે સમજ્યા નહીં, શાનમાં શાન મેળવવાની. આપણે માનો કોઈ વસ્તુ હોય એમાં મેળવણ કરવું પડે ને. આપણે દૂધમાં મેળવણ નાખો તો આગળની ગતિ થાય ને. તે ગુરુની શાન એટલે ગુરુની સમજણ, ગુરુગમ એટલે મોટામાં મોટી સમજણ. એનાથી મોટી કોઈ વેદ નહીં, શાસ્ત્ર નહીં, પુરાણ નહીં. આદિ અનાદિની જે સમજણ છે એ ગુરુગમ છે. એને મેળવણ કીધું. આમાં બધું હતું. 92 લાખ મારવા વાળાને શું ખામી છે ભાઈ? અયોધ્યાના રામને શું ખામી હતી? કૃષ્ણના દ્વારકાના કૃષ્ણને શું ખામી હતી? રાવણની લંકામાં શું ખામી હતી? આ દૂધ તમારું લીટર હોય, 5 લીટર હોય કે 50 લીટર હોય. હમણાં ભાઈએ કીધું બાપા અમે ખાબોચ્યું કહેવાય, બાબા દરિયો કહેવાય. પણ પાણીના ખાબોચ્યાના દરિયા શું લેવા દે? પાણી કાઢી લે દરિયો, ખાબોચીએ કે નક્કી થાય? ખાબોચ્યો દરિયો નાનું મોટું, અહીંયા ભેદ છે. અભેદમય પાણી. ગુરુ શિષ્ય ભેદ છે, અભેદ નામ છે. નામમાં ગુરુનો શિષ્યને મળવાનું, ગામમાં નથી મળવાનું. ગામમાં ગુરુ ધામમાં મળે નથી, પરેજી પડાય. જ્યાં જ્યાં દેવળ ભારો ને ત્યારે એટલું તરત ભોંપો વગાડો. પણ ગુરુ મળે તો આમાં આડા બારી જાવ કે મારા જીઓ ઘડીએ ઘડીએ પગ્યા. અહીંમાં મારો હાથ ઉતાર હા મારો એવો ઘડીએ ઘડીએ. અને ગુરુ તો ઘડીએ ઘડીએ હામાં મળે, ઘડીએ ઘડીએ થોડા. એટલે બહુ પ્રતીતિ ના આવે. જો મીરાના આઘા હતા જલ્દી સમજી દે. હાનું સમજી લે. ગા બહુ ધક્કા ખાઈ કોક કે આવા તેવા કરવું જ મટી ગયું. નામ તો હતું. કાં તો ગુરુ નક્કી કરો, કાં તો ગુરુનું નામ એક નક્કી કરો એટલે બીજું ઓટોમેટિક થઈ જશે. જો તમને ખબર પડી જાય આંસુ કારણ પ્રકાશ છે તો સૂર્ય હોય.
અને જો સૂરજ ઉગ્યો એમ કહો તો પ્રકાશ હોય, પ્રકાશ વગરનો સૂર્ય ના હોય. તમે માછીયું એકીને ખાઓ ને તારે ઘડ્યું લાગે એટલે માનું હાકર હોય, પછી ચોખંડી હોય, ગોળ હોય, મોટું ઢેફું હોય, નાનું ઢેફું નહીં. ઘર પણ નાનું મોટું નથી. એ આંધળો માણસ કહી દે ઘડ્યું હું ગમે કહી દે ને સાચું પડે. એટલે એને જ્ઞાન કીધું, અનુભવ કીધો, એને અગમ કીધું. અગમ અનુભવ એ કહેવાની વસ્તુ નથી, પોતાના આપણે સમજવાની વસ્તુ. અને આપણા ગુરુએ જે જાણ્યું તમે જાણીને બે હરખા થઈ ગયા. એટલે રમણ બાપા નતો ઓળખતો ત્યાં સુધી કેવું પડ્યું કે આ કોણ? હવે રમણ બાપા હું ઓળખાઈ દઉં કે આ રમણ બાપા જો મારી બેઠે જોડે બેઠે. અને ના ઓળખ્યા હોય, ના મળ્યા હોય ત્યાં સુધી હામાં ફોટા ભટકારી હોય ટ્રેનમાં, ગામમાં એમના ગામમાં જોયું, મારા ગામમાં, તો એ મને ના ઓળખે, એમને ના ઓળખે. અને કોઈ ઓળખી ગયા પછી રમણ બાપા ના કહું તો ચાલો, જોઈ લઉં તો મેળ ખાઈ થાય. એમ આત્મા ઓળખવાની વસ્તુ, જોવાની વસ્તુ, નક્કી કરવાની વસ્તુ. નક્કી કરી દે બસ. અગમ આત્મા અગમ ઉગે એને જાણો. ઉગવું એટલે હુજવું. આ હવારમાં સૂરજ ઉગે એટલે હુજ નહીં કરે, મોહ ઉડતી હોય. આપણે ઉગતું જ નહીં ને, હે ઉગે નહીં તો પૂગે જેવી ધાતુ પડશે બરાબર. એટલે ઉગવું એટલે હુજવું, હુજવું. અને હુજી જાય તો મેળ ખાઈ જાય મારા. એટલે નિરાત આપણે કઈ નિરાત, નિરાત કરી. નિરાત એટલે શું? નીરનો અંત આવે અહીંયા નિરાત કહેવાય. નીર એટલે માયા. જ્યાં માયાનો છેડો છૂટી જાય ત્યાં નિરાતનો દેશ ચાલુ થઈ જાય. બોલવાનું બંધ થઈ જાય ત્યાં નિરાતનો દેશ ચાલુ થાય. જોવાનું બંધ થઈ જાય ત્યાં નિરાતનો દેશ ચાલુ થાય. હાલવાનું બંધ થઈ જાય ત્યાં નિરાતનો દેશ થઈ જાય. નક્કી થઈ જાય ત્યાં પૂરું થઈ જાય. પહોંચી ગયા મુકામ કહેવાય. મુકામ થાય ત્યાં પલાણ ઉતરી જાય. ગમે એવો ઘોડો હોય તો શું કરવાનું? પલાણ ક્યાં માંડવા પડે? બહાર જવું હોય તો ઘરે આવે એટલે ઉતારી દેવાના. ગુરુ ઘરે લાવો છો ભલા પલાણ ઉતરો. ઘણા નકડા પલાણા ખરાય આવતા નથી. સોકડા બદલ્યા કરે, દરિયું બદલાય, ઘોડા બદલાય. હાલવાનું મટી ગયું, હવે ઠેરવાનું રહ્યું. પૂરું થઈ ગયું. કામ છે ત્યાં સુધી જગત છે, કામ હતા સુધી માયા છે. નામ આવે એટલે પૂરું થઈ ગયું. ભલામાં મળ્યું મુજને નામ નથી કરવું, કરવું રહ્યું નહીં બીજું કામ. ભરત અંતરમાં આરામ તો ગોતમાં દૂધા રામ. કોક આઈમ કે ફલાણા ગામમાં રામાય ફલા રામાયણ વાળા અયોધ્યા વાળા આવડતું શું આરામ થઈ ગયો બધું. નક્કી થઈ જવું જોઈએ મારા. નક્કી થઈ જાય એનું કામ છે મારા કામ. એટલે કનેક્ટ થાવ સીમા નામ હારે. જ્યાં સુધી આપણે દેહ હારે આપણું અનુસંધાન, તમારું અનુસંધાન કાચું, કારણ કે દેહ કાચો કાયમ રહેવાનું નથી. એવી વસ્તુ નક્કી કરો પાકી જે કાયમ રહે. એને અડી જો તમે કાયમી થઈ જજો. તમે જીને પકડો એના જેવા થતા હોય. દારૂડિયાના સંગે દારૂડિયા બની, જુગારીના સંગે જુગારી બની, તો ગુરુના સંગે ગુરુના બની. ગુરુ એટલે જ્ઞાની, અને જ્ઞાની એટલે પોતાને જાણે એને જ્ઞાની કહેવાય. હું કાયમ કહું, વેદ ન જાણે એનો તો વેદાંતિ કહેવાય. કદાચ એક વેદ જાણતો હોય, બે વાંચતો કે ત્રિવેદી, ત્રણ જાણતો ત્રિવેદી, ચાર જાણતો ચતુર્વેદી, પણ વેદ ન જાણે એને વેદાંતિ કહેવાય. તો ત્યારે વેદ જાણતા. શાસ્ત્રી ન જાણે એનો શાસ્ત્રી કહેવાય. પછી માનો કે પુરાણ ન જાણો તો પુરાણી કહેવાય. એમ કોઈ પણ જગતની કલા ન જાણો તો કલાકાર કહેવાય. પણ જો પોતાને જાણો તો એને જ્ઞાની કહેવાય. એટલા ઉગારામ દાદા કે આપમાં અગમ ઉગે ન જાણો. સદગુરુ બતાવે સત બ્રહ્મ. હવે સત બ્રહ્મ એક જ છે. સત એક જ છે ને બ્રહ્મ એને જ બ્રહ્મ કીધો. સત્યથી બીજો કોઈ બ્રહ્મ જ નથી ટૂંકમાં.
અને સત્ય નિરાલંબ છે, નિરંતર છે, અપાર છે, અનંત છે અને એક જ છે અને બધે છે. બધાય છે અને બધાયમાં એક છે. એક છે અનેકમાં એક છે ને એકથી અનેક છે, પણ એ જ છે. ટૂંકમાં જેટલું જાણો જેટલું માણો એ બધું સત્ય જ છે. સત્ય મને માણ. એટલે મારા બાપ એ જે સત છે નિરાલંબ એને બ્રહ્મ કીધો. એના સિવાયનું બધું બ્રહ્મ. જો અક્ષર જ ફેરવાનો ટૂંકમાં. અને આપણા બાપા કહેતા હતા અક્ષર ફરી જાય શું થાય? અનર્થ થઈ જાય. બગલો હોય ને બંગલો માથે ખાલી મીંડું મૂકો તો બંગલો જડ થઈ જાય. બગલો તો આમ ઉડીએ કઈ મારા આખો અર્થ ફરી જાય. એમ બ્રહ્મ અને ભ્રમ આપણને ભ્રમ થયો. હું કાંઈ એક દાખલો આપું કે ઘરાણીનો વાઘરણ વર્ગી હોય, રૂપલી વાઘરણ, તો એ ગમે એટલા ભૂવા પાસે જાય ને ગમે એટલા મોટા જાંગડ ભૂવા લાવો તો કાઢો શું? રૂપલી વાઘરણ ને કાઢો, ઘરાણી કે કાઢો? એ તો હતી કે નાખવી પડી. વાઘરણ વર્ગી હતી રૂપલી વાઘરણ. હવે કાઢવાનું શું થયું? હાથું બોલી શું થયું? એમ તમે તો જે વર્ગ્યું એ કાઢો. આ સત્સંગમાં બધા ભૂવા ધોણી ધોણી નાખે કાઢો કાઢો. આ દાખલા એના વગાડી વાસણ વધાવા એના. આ મનને વળગ્યું બ્રહ્મણાનું ભૂતળું, સદગુરુ ભુવાને તેડાવો કાઢે મનનું ભૂતળું. આ મનનું ભૂત વળગ્યું મારા બાપ. અને આ સદગુરુ ભુવા વગર જાય એવું નથી મારા બાપ. અને આ જ મોટામાં મોટું નડતર. બીજા કોઈ નડતર નથી. અજ્ઞાન છે મોટામાં મોટું નડતર છે. અને અજ્ઞાન જે થયું મૂળમાંથી જ થયું. મૂળમાંથી આટી પડી જાય પછી ગમે એટલું કરો શું કરવાનું? બોલા આખું ઉકેલવું પડે ને ટૂંકમાં. જે માનવ ઉદરમાંથી જ્યારે પ્રાણ જોડ્યો આ શરીરમાં અને પહેલો હરફ હું આવ્યો એ હાથો હતો. પણ હવે આંટ્યું નાખતા જ ગયા નાતની જાતની વાટની ઘાટની. અને બાવી એવી બધી ભેગી થઈ ગઈ સઠ્ઠી દાડે. પેલી કે હું પાઉન, પેલી કે હું પાઉન. જેટલા હું પાઈ દીધા ખોટા એમાં હાથું હું જતું રહ્યું. ખોટું બીજું કઈ નાખવું પડે. એટલે મારા બાપ પંચીકરણ લ્યો, શાસ્ત્ર લ્યો, પુરાણો લ્યો, એ મૂળ જે વસ્તુ એને નહીં, પણ જે બીજું ભાઈ ઊભું થયું. આ ખેડૂત રહ્યો ને નેદામણ શીનું કરે? હાથું બોલજો. અમે નાના હતા એટલે બહુ ખબર નથી પડતી. ખેતર હતા પણ બહુ ભણવામાં જતા ને બહુ ધ્યાન નહીં. એટલે અમારા ખેતર જ ગયા. અમારા ફૈબા કે શું કરવાનું? ફૈબા કે સોરવાનું. સોરવાનું ને આલ્યું પેલું હાથાવાળું આવે ને પેલું લોખંડનું, એનું નામ સોર્યું. હવે સોરવાનું કામ કરવાનું, સોરવાનું આપ્યું તો સોર્યું. મેં શું સોરવાનું ફૈબા? કે કપા સોરવાનો. કપાએ ઓળખી લીધો આ કપા. સોર્યું હાથમાં, સોરવાનું કામ કરવાનું અને કપા સોરવાનું. નિશાને કર્યું કપા. આ તો થોડાક ધ્યાન પડ્યું ને મારા ફેફાનું થઈ ગયા કપા. એટલે તે કપા પાડી દીધો બધો. બા તમે નતું કીધું કપા સોરવાનો? કે કપા નહીં, કપાના અર્થે પણ કહેવાય બીજું સોરવાનું. એમ આપણે એવું મૂળમાં છે ને એને ઘા કર્યો. એ હાથ હોય ને સ્વાદ નાખી બીજું બધું રવા દઈ. આ તો બીજું નાતી જાતિ વાટ ઘટ આ બધું માયાના બધું ખર ભેગું થયું હોય એને રાખ્યું. અને જે મૂળ છોડવો હતો આપણો આપણે એના પર સોરવા માંડીને ઘાત કરવા માંડ્યા. એટલે મારા બાપ પેલા કાલિદાસની હે ને વાર્તા કે જે દાળ બે ઉપર બેઠા એને જ કાપવા માંડ્યા. એમ દુકાનમાં મૂળ વાત એ હોય કે ગુરુએ જે કીધું એ નક્કી કરો. પણ આપણે શું કરી ખબર નથી? સોપડ્યું આખી દુનિયાની ભેગી કરી. ફલાણા બાપા આમ કીધું, લોકણા બાપા આમ કે પહેલા યુગમાં આટલા થયા, બીજા યુગમાં આટલા થયા, ત્રીજા યુગમાં આટલા થયા. એને આમ કહેતા હતા, પેલા આવરા હોતા હતા, પેલા વાંધા હોતા હતા, પેલા આડા હોતા હતા. બાબા આપણે તો હોતાય નહીં, બેઠાય નહીં. આપણે જીમ જીમસી એ તો એવડા હોતા હતા, એવડા બોલ્યા હતા. એમને કરી તું છોકરા સગર સાહેબ ખાધ્યા હતા. જલારામ બાપાએ ભાઈ આપણે કહ્યું હાલવાનું નહીં.
આપણે તો નામ લેવાનું ગુરુ હાલવાનું નતું, ખાલી લેવાનું નક્કી જ કરવાનું હતું મારા. આપણે ક્યાં છોકરા કાઢવા, નહીં કરવું નથી, ખાલી નક્કી કરો બસ. અલૌકિક બાપાએ શું કીધું? અલૌકિક શબ્દ ઉકલે તો છૂટી જાય કોટી કરમ. અલૌકિક એટલે ગુરુએ જે નામ આલ્યું એ લૌકિક નથી, કારણ કે એનું રૂપ નથી. જોજો, ગુરુના નામનું તો એ રૂપ નહીં હોય. રામ હોય, તમે આંચવ્યા કે રામ લ્યો ને નામ, ત્યાં તો ધનુષ બાણ હોતા રામ દેખાય. મેરડીમાંનું નામ લ્યો તો બકરા હોતા મેરડીમાં દેખાય કે હાથ. કૃષ્ણનું નામ લ્યો ચકડા સુધીને દેખાય, સુદર્શન ચક્ર. રામ આપી શબ્દ લ્યો, ભાલો ને ઘોડો ને બધું આવી જાય ભેગું. એમ પેલા અર્જુન ને ઝાડ બધાની કસોટી કરી ને, ઝાડ ને પાન ને પક્ષી ને ચાંદ ને બધું દેખાવા માંડ્યું. પાંચ ને માંગ બધું લક્ષ્ય નક્કી. અલૌકિક બાપાએ શું કીધું? ઉગા બાપાએ કે અલૌકિક શબ્દ ઉખલે તો છૂટી જાય. અલૌકિક એટલે લૌકિક નહીં. લૌકિક એટલે નામરૂપ હાટવાળા નહીં, રંગરૂપ વાળા નહીં. તો એવો ભગવાન નક્કી કરો જેનો રંગ નથી, કે એવો ભગવાન નક્કી કરો જેનું રૂપ નથી. આ બધું તો તમારા સ્વરૂપ સિવાય ક્યાંય લાગુ નથી પડતું. બહાર ક્યાં કરશે? લ્યો આંચી મેકો કુકરી કરો, લ્યો આંચી મેકો તોય કંઈક બીજું દેખાય એ નહીં. તમે જોજો, બધે નાદ પાડી છે, આ નહીં તે નહીં. અને પેલા આત્મઅષ્ટકમાં તો ગુરુ નહીં શિષ્ય નહીં એવું કહી દીધું. એટલે મારા બાપ જ્યાં બે હંતા બાજુ બગડે અને એકમાં ઉગારો, બેમાં બગાડશ મારા બાપ. હવે ગુરુએ એક કીધું ને આપણે બે થઈ ગયા. હવે પેલા લગ્ન કર્યા તારે બે હતા ને, આપણે તારા હાથે વાળો કરે એક નહીં બે, તોય હારા નોખા પડી. ઘરમાં ભેગા જ બાર પાછા નોખા, એકબીજાની લાજ કાઢીને પાછા રાગે નહીં આવતો. રાગ ના આવે કઈ નહીં, પાછો દ્રેશે ના હોવો જોઈએ, પાછો દ્રેશ કહેવાય. બે થાય આવે એટલે બે સી પણ મળીને એક થઈ જાય. જેમ મીઠું સવારામ બાપાએ કીધું કે નમકની પૂતળી નીર ભેગી નીર થાય, તો મીઠાની પૂતળી મય ભેગી થઈ જાય પછી રે નહીં, પોતાનું અસ્તિત્વ મટાડી દે. ટૂંકમાં નામરૂપ ગુણ વાળો તારે આપણે દવાખાને જઈશું, આપણે મટી દઈ રોગ મટા હાથું પડી ગયું. તો ગુરુ પાસે જઈને અજ્ઞાન, તન મન ધન અજ્ઞાન હતું. ઘણા કે ગુરુને હાલવાનું શું? ગુરુના શરીર હાલવાનું. ગુરુને 4 પ્રકરણ પૂર્ણ, તમારા જેવા રોજ 500 ભેગા કેમ કરવાનું? એને કેવું પડે 500 સુધી કદાચ પોહાય આટલામાં, પણ 5 લાખ ને પહેલા ને 5 કરોડ હમાવા ક્યાં રોજ? અને ટાણે રોટલામાં ગયા થોડા કે ફોટા વાળા. આપણે માનો કે આશ્રમમાં બધા ફોટા માનો, શેખ આદિનારાયણથી બધા ગુરુના ફોટા, ભગવાનના ફોટા, દેવી દેવતાના ફોટા મોટા આશ્રમમાં માંડી, પણ ટાણે રોટલા ખાવા કે ઠાવતર શું થાય? અને ઠીક છે, એક અગરબત્તી માનો તો નોખી નોખી અગરબત્તી દાડો દીમાં જ જતો રહે. થાય કે ના થાય? એટલે મારા બાપ અનેકમાં એક, બસ અનેકમાં એક નક્કી કરી દેવા જેવું. આપમાં અગમ ઉગે અને જાણો સતગુરુ. સતગુરુ, સતગુરુ, જે સત એ ગુરુ. એમ ટૂંકમાં સમજો ને. આપણે પેલા આવી આપણે 5 ગામડાના હતા ને પણ માણસા હતે બોલો, હતે સતે, જે સ એ તે ટૂંકમાં. અને આપણે જોજો એકબીજા મળી શું કહે, કેમ છો, હાજરી પૂરક શું કહેવાય? જી સાહેબ હોય એ બોલો. ગેરહાજર હોય ની ચોકડી પડે. તો તમે જે બોલો ને હાજરી તો પૂરો એક દાડો અમે આ કબીર સાહેબ નું લાયા દસ્તાનીમાં સમજો એ સ એવડાય મય હોવા જોઈ. મય આપણે માનો કે પેંડો હોય દોરેલો, પણ મેં પેંડો હોવો જોઈએ ને, દોરેલો પેંડો શું કહે, અહીંયા આઈસ્ક્રીમ મૂકી હોય. જો અમે હમણાં સવારે ગયા હતા એક જગ્યાએ, ત્યાં દોરેલી આઈસ્ક્રીમ હતી, દોરેલી લચ્છી હતી, પણ હવે અહીંયા થોડી સમસી માંડીને ખવાય.
લખેલી હતી બધી કેટલી જાતની આઈસ્ક્રીમ હોય એ હોવી જોઈએ ટૂંકમાં, ભલે લખી ના હોય પછી. હા, આ રમણ બાપા લખેલા હોય શું બોલશે? રમણ બાપા અહીં આપણે દોરેલા હોય શું બોલશે? પણ સ એ બોલ્યા તો આ હોય એને નક્કી કરો, જે સ એને નક્કી કરો, સ તે બસ. આત્માનો અર્થ પણ એ થાય આ તમે જે આ બોલો ને, તમે શું કે આ શું પ્રશ્ન થયો? આ જવાબ જો તમને હમણાં જવાબની વાત કરી, હમણાં કીધું કે જવાબ આવવો પડશે. આ શું જોજે, બધા આપણે જન્મ્યા તેદીના પ્રશ્ન જ છે. આ શું, આ કોણ, પેલું શું, લોકડું શું, ઢોકળું શું, પણ એક જ જવાબ નાખો, આ તમે. જે તમે આ બોલો એ તમે સો ટૂંકમાં. પછી જળ હોય, ચેતન હોય, આકાશ હોય, પાતાળ, આ તમે. આકાશ આ તમે, આ પાતાળ આ તમે, જળ આ તમે, ચેતન આ તમે. તમને કાઢેલો જળ ચેતન કશું નથી. ઓશિકું બોલો તો તમે સમજાય? શરીર બોલો તો તમે, મન બોલો તમે, તમારા વગરનું કંઈ નથી. બોલો છો એ તમે. એટલે આવો નિચોડ કાઢીની વાત કરી મહાપુરુષોએ કે બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે, અજ્ઞાની ન રાંધળો અડગો રહીને ગોતા. હવે જ્યાંથી બોલે છે ને અહીંયા પકડો. ભાણ સાહેબે કીધું કે ઝાકા ઉપન્યા તા સમાણા શાન ગુરુની જાણી. જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય અહીંયા જ હમાય. એ તો આપણે નહીં કીધું ઘરનો શેડો, દુનિયાનો શેડો ઘર. તમે ઘરેથી ગમે એટલી દુનિયા સમજો, પાછા આવો ત્યાં ઘરે જ આવશે ને મારા બાપ. એટલે તમે જ છો, જ્યાં છો ત્યાં તમે છો, તમારા વગર. આપણે અમદાવાદ આવ્યું કહ્યું, અમદાવાદ આવ્યું તું તમે હતા. અમદાવાદમાં તમે આ તારા સરગામમાં એ જ તક બીજા. પછી કે ના હાણમાં એક બીજા. પછી ભલા મોરબી છે અમેરિકા જાય, કેમના સિવાય કોણ જાય? અમેરિકા આવે ને અમેરિકા જાય, મુંબઈ આવે ને જાય, એ તો આવતાય નથી, જતાય નથી. એવું ગુરુનું જ્ઞાન નક્કી કરવાનું. એવું જે આવતો નથી, જતો નથી. તમે જોજો અહીંથી અમે જશું ને વિરોચન, કે વિરોચનનગર આવી ગયું, વિરોચનનગર આવી ગયું, વિરોચનનગર આવ્યું નહીં જવાનું. આ જગતમાં જેટલું તમે જોયું જાણો એ બધું આવા જવા વાળું. એટલે તમે જે છો એ સત્ય છો, એ સતબ્રહ્મ અલૌકિક. તમારું કોઈ નામ નથી, તમારું કોઈ રૂપ નથી. ગુરુએ જે તમને ઓળખાયા એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, અને એ બોલ્યાની વસ્તુ નથી. ઢાઈ અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા જે જાણ્યો એ પછી ઢાઈ અક્ષરમાં જોડકણા ગોતવા માંડ્યા બધા. પછી ઘણા જગ્યાએ એવું કીધું 5 નામ પરમેશ્વરા, એને 5 કીધા. ઘણા કીધું 2 વિના 52 બોબડા નહીં મળે, મોઘા બોલે તો 2 થયા. ઘણા પેલા ભવાનીદાસ કે એ હુલ્લા સત બોલો, કે ભણે ભવાનીદાસ 1 અક્ષરમાં નામ. પેલા એક જગ્યાએ એમ આધી સાકી સિરકટે આખી ક્યાં સવાય, અડતું જ કીધું અધનામ, અધનામ કા વિસ્તારા. હાવ એટલે જો કે ની અક્ષર શું નામ, હવે ત્યાં ડખો લઈ જવો. એક અક્ષરની વાત એ બધી તમને ઓળખાવા માટે આ મહાપુરુષોની રમત છે. મારા રમત છે. કબૂતરનો કઈ એટલે કબૂતર દેખાડ્યું કક્કામાં, પછી કબૂતર કાઢી નાખવાનું. બધી લાગે, પછી કલમ મેં લાગે, હા કક્કા ને લાગે, બધે લાગે, કાના મેં લાગે. નકરો કબૂતર લઈને ફરવાનું, કબૂતર નો હાજુ બધે ક્યાં સુધી આપણે કરશું? આ પેલા મણકા ગણાવતા બિહારમાં કે લખોટા લઈને બધે ફરવાનું, કે 10 રૂપિયા લાવો તો મણકા એવું જ કરશું. હાથું બધું. હવે આ તમે ડિગ્રીના કોર્સમાં આવી ગયા. ગુરુકમ છેલ્લી ડિગ્રી છે, અને આમાં પ્રોફેસરો લેસન નહીં આવે. એ કઈ દિવસે પકડી લેવાનું તમારે, હા તો ડિગ્રી મળી જશે. મારા પીએચડી થઈ ગયો, ડોક્ટર થઈ ગયો, વકીલ થઈ ગયો, કારખાનામાં જવું તે બધું કરો કડાકુડી.
આ બીજી બધી કલાકાર છે, થોડા થોડી બધી કારખાના ટિફિન લઈને ગયા ને આયા ડિગ્રી કોર્સમાં આવી ગયા. તમારે બનવું ઓફિસર, અધિકારી બનવું હોય તો સદગુરુ સ્વરૂપના શબ્દના થાવ અધિકારી. આમાં અધિકાર પણ પ્રાપ્ત થાય. એટલે મારા બાપ સ્વતંત્ર બની જાઓ. ભલે બધું પરતંત્ર હોય, તમે સ્વતંત્ર બની જાઓ. ગુરુને મળ્યા વગર સ્વતંત્ર બનાતું નથી. આખો દેશ સ્વતંત્ર બની ગયો, પણ આપણે હજુ પરતંત્ર. જન્મ મરણની ઉપાધિ કોઈ નહીં કાઢ્યા. ગમેલા ઇતિહાસ તપાસો. હમણાં કીધું 100% સનાતન સત્ય. ગુરુ વગર ભવસાગરમાંથી કોઈ ના કાઢે. એ તુલસીદાસે કીધું ને, ગુરુ બિન ભવનિધિ ન તરન ભાઈ. ભલે શિવ વિનંતી હોય, બ્રહ્માનો શિવ જેવા હોય તો ગુરુનો આધાર લેવો પડે. તો એટલે ગુરુનો આધાર લેવો પડશે. અને ગુરુ એવા ગોતો જેમાં તમારા સિવાય બીજું કંઈ ના હોય. ગુરુને હોનું ના હોય, ગુરુને રૂપિયા ના હોય, ડોલર ના હોય, ગુરુને છોકરા ના હોય, બૈરા ના હોય. ગુરુમાં જેદી જોવો એટલે તમે દેખાવજો, એટલે પાકું કરજો આ ગુરુ મને મળી ગયું. તમારા સિવાયનું જે કંઈ દેખાય એ ભ્રમ છે, ભ્રાંતિ, ભ્રમણા, ભય. અને જ્યાં સુધી બીજું દેખાય ત્યાં સુધી ભેદ છે, ભય છે, ભ્રમણા. એટલે મારા બાપ આ આગમ વાત છે. એને સુગમ કરી નિગમમાં લાઈન મહાપુરુષો સુગમ કરીને આ મહાપુરુષોનું આઈશું અને વસ્તુ પકડવાની જ છે. આમાં કશું નથી કરવાનું. આ પ્રસાદી આવે તો તમારે શું કરવાનું? શેરો બનાવવાનો, મહાપ્રસાદ ખાઈ જવાનું. ખાઈ જવાનું. ઘણા જોવાર્યા, ઘણા શાકની વાત જોવા. એ પેલા તો ઘણા ખાઈ ગયા. શાકીને કોક કે આપણે હાથ માંડું શાકલો ને હાલી ખાવા માંડો નહીં. પેલા વાત રે રામ કહે સુખ ઉપજન, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમામાં પ્રસાદનો ભાવ. તમારા ગુરુએ તમને કેવું આવ્યું? આવું ઉગમ પદમાં છો. અમે હિંમતથી ફલાણું આવ્યું. તમારે એક પગ વાંકો રાખીને બેનો ક્યારે સાચું બોલ્યા. આ બધું આવું સાચું બોલ્યું. કોઈ પણ સંપ્રદાયમાં એવું કઈ ના હોય. થયું આસન સીધાસન, સીધે સઠ સમજે એ સીધાસન છે મારા બાપ. બીજા બધા મોતાસન છે, આડા નવરા ચિત્તના ડખા છે ને હાથું બોલજો. મનના ઉઠામણા છે મારા બાપ. કશું ને આસમારામાં શ્વાસ જાય આવો. એના માટે તમે શું કરશો? કોની મદદ લેજો એને પકડવા માટે? આ શ્વાસ આપણામાં હાલ એના માટે કયું સાધન લાવજો? એટલે એમાં ગુરુની સમજણ લેજો. દૂધમાંથી ઘી કરવું શું કરવું? મેળવણ નાખવી પડે. મેળવણ ક્યાં મળે? જ્યાં વલોણા થયા હોય અહીંયા મારા વલોણા થયા હોય. એમ અનુભવી મહાપુરુષ મળી જાય. એ ઓળખાવે, ઓળખી લેવું. યથાને એટલે નિશાને ઓળખાઈ દે. આ તો અનુભવની વાત અટપટી. યોગ કળાની ગતિ બહુ ઝીણી. સદગુરુના વેચ્યા વેચાઈ દે જો મળી હોય આ ઓમ સોમની યથાની. અનુભવી પદને પામીએ પદ છે તુર્યા તીર્થ. આ તો પોતે લહેરું પોતે ગ્રહ્યું. આ દ્રઢ અનુભવની રીતે અનુભવની વાત છે. એટલે અનુભવ એટલે અનુસરવું. આપણા ગુરુને અનુસરો, બૈરુના ધણીને અનુસર, મા બાપનો છોકરો અનુસરો તો અનુભવ થાય. પછી બાપને પૂછવું નહીં પડે પાપા તમે શું કરી. અનુસરો. પણ આપણે શું કરીએ? અનુકરણ કરીએ તો નકલ છો. એક હતો કાશ્ય સંઘ જતો હતો, એક મહાત્મા સંઘ લઈને જાય. એમાં એક ઘેટું હતું, ઘેટું. અને એના ગાડલી ચોટલી, ગાડલી એટલે કાંઠાવાળી આવે ને. મહાત્માના દયા આવી કે હમણાં ઘેટું આમનું પડશે બચારું. આવા અણીવાળા કાંટા સંતો દયાળુ જોઈ ને આમ વાંકાવાળી પેલી ગાદડી કાઢીને ખિસ્સામાં મૂકી દીધી. બીજો જોઈ રહ્યો વાંહેવાળો. એને પેલું જેટામાંથી મન ખેંચી
પછી બીજાનો વાંય પાછો એનો હાવ નજીક વાળો એની વાંય જ હોય ને પાછો ઈશારો કરે એને વળી દોસો ભરીને ખેંચ્યો, ત્રીજાએ ખેંચ્યો દોસાએ કે કેમ કે આગળથી પછી કે આમ તોય પછી બધા જોડતા ગયા, કાગડા પેંસા જોડીને મોર થવા ગયા. તે પેલા શું કીધું ચમતે લીધું આ એમ ના કીધું ગુરુજીએ લીધું. તો આપણે ગુરુજીને પૂછો આ દોઢ ડાયા શું કે ખબર આ ઓન ગુરુ લે એમાં આમ ટૂંકમાં સમજણ નહીં પડતી. આપણા ગુરુ લે જે વસ્તુ એ સામાન્ય ના હોય પણ શું આમ થોડુંક સમજાય ને શું સમજ્યો આમાં તો આપણે ફટને સમજી જઈએ ગુરુની વાત. હું કાયમ ભેગો રહું કે કેવી રીતે સમજ્યા કે આ ઓન રહ્યું ને જેટાનું જો આપણા ગલ્લામાં નાખી તિજોરીમાં પૈસા ખૂટ જ નહીં. વાહ ભાઈ વાહ. બીજાએ તો થોડું ખલાડ કર્યું કે આ ઓનને માદરીયું કરીને ડોકમાં પહેરી તો ભૂત પિશાચ સુડેર સાંકળા કોઈ દી આપણો સારો કર નહીં. ત્રીજાએ વળી એવું કહ્યું કે આ ઘઉંની કોઠીમાં નાખો ઘઉં અનજ નાખો કોઈ દી હળો નહીં. એમ આ બધું નોખું નોખું સારા વધતા જ ગયા, પૈસા વધતા જ ગયા. એટલે છેલ્લે જયારે ઘેટાના મન બધું ખેંચાઈ ગયું, લોહી લુહાણ થઈ ગયું બિચારું ઘેટું. આમ થોડુંક કાતરતા હોત ને ઉપરથી તો બિચારા જેટાની ગલગલી થાય કરવા દે. આ તો ખેંચવા માંડ્યા, ગલગલિયા કર્યા તો હાથ ખેંચ્યું મન ઘેટું લાલ ગંગોર થઈ ગયું, લાલ સેવો. ધીમા પાછા અમુક રહી ગયા ઓન વગર એ બાચ્યા મોટો હતો કે ગુરુજીનું ધ્યાનજી પાછળ બખારો થયો ને પેલા શું ભાઈ ચમચીની રામણ છે કે આપણે દહી યાત્રા એને તમે આ બધું શું માથાકૂટમાં પડ્યા કે ગુરુ મહારાજ આવું તો હોય કે શું કે આ બધાનો વન ભાગમાં આવ્યો, અમારો તો આવ્યું જ નહીં કે સીનું વન કે પેલા જેટાનું. ત્યાં જેટાનું વન શું કરું તારા ગુરુધામ જેઠા સમજો લાલ બંગોળ જેટલો થઈ ગયો કે આનું પણ આ કોને કીધું વાન લેવાનું કે તમે ના લીધું. પેલો બીજો હોય કે દીધો કે હવે આને લીધું મેં લીધું, પેલો કે મેં લીધું પણ આમાં તમે લીધું ચમ મને પૂછવું જ જોઈએ ને. કે આ તો એવું કહેતો તિજોરીમાં નાખો તો પૈસા કૂટર નહીં, કોઠીમાં નાખો તો દાણા કૂટર નહીં, કોઈ આમાં દોરો કરીને હાથે બાંધો ને લાલના લીલા પીળા રોગ ના થાય. પેન્ટ નો બાંધો પેન્ટ ધોવા દે, વગર પૂરા નાખ્યા ખાંડ નાખ્યા વગર હા તો દોરો. આવું બધું કે આમાં હલાલ ગુરુ મહારાજ કે કોડાઓ મને પૂછ્યા વગર આ બધું આદર્યા ધંધા. હવે એની ગાડડી હતી ભલા માણા કાઢ્યું ખીચામાં એને ઓન થોડું ચોટ્યું હોય ને પેલું કાઢતા. મેં ઓન નહોતું ખેંચ્યું, ગાડડી ખેંચી. ત્યારથી આપણામાં એક વાત થઈ ગઈ રમતી કે આ બધો ગાડડીઓ પ્રમાણ કોઈ નક્કી નહીં કરતું ખાલી ચમ કરી શું કરી ગુરુ એમ ગુરુ કરે એમ નહીં કરવું, ગુરુ કેમ કરવું બસ. ગુરુ ટોપી પહેરે તો આપણે ટોપી ના પહેરવી શું કરવું. ગુરુ લાંબા વાળ રાખે તો આપણે લાંબા રાખો, આપણને ખંજવાળાવો ભલા માણસ કેમ ટોલા પડે બીજું શું. અને કદાચ ટકા કરો તો તેલ બધા ટોલા નાખવા પડે. એમાં ફાયદો શું? ગુરુ બોલે ઘણા તો ગુરુ બોલે એવું બોલવાય જાય તો પણ ગુરુ બોલતા એટલે એ બોલ તો પણ તને હરખું ભાવતું તું હરખું બોલ નથી. કોઈ હ બોલે એ હ બોલે, ગુરુ હ બોલતા તમારા 52 મારા. આ નકલું કહેવાય, અકલ તો નહીં, ટૂંકમાં નકલ. એટલે આ બધામાંથી પ્રભારો પછી એવું ને એવું મુસલમાન ધર્મમાં થોડીક વાત એવું થઈ ગઈ. મેં એવો ડિસ્ટાન્સ ત્યારે પેલા 4 ચોરી કરવા નીકળ્યા ને મુસલમાનની આખી બજાર હોય અને એમાં વાણિયા મુસલમાનના વાણિયાની દુકાન તોડી એમાં જાગી ગયો. પણ આ 4 હતા ખાઈ ખાઈને પાડા જેવા જ હોય ને, ચોરી કરીને કાંઈ કામ કરીને કાંઈ તો 25 ને હરખું હોય. આ તો પાડા જેવા થયેલા અધિકારના. એમાં પેલો શેઠ જાગી ગયો અને મોહજૂનું થવાની તૈયારી અને આમ ઝપાઝપીમાં પેલો મરી ગયો શેઠ. તો
શેઠાણી જાગી ગયા ને આમ કરું તેમ કરું બસ રવા માંડ્યા. એટલે સોરે વિચાર કર્યો ભગવાન નાખવાનું મેળ નહીં આવે. શેઠાણી જાગી જાય કે મોં બાંધી દીધું, શેઠાણીનું બાંધી દીધા કે આપણે એક કામ કરો કે હવે આ બધું માણસ જાગી ગયું, હવે અહીંથી તો આખું બસ થવાય નહીં, આપણે અજાણે. પણ શું કરી, એમનો મુસલમાનનો રિવાજ કર્યો. જોડે પડખે મસ્જિદ હતી ને, એમાં પેલો લઈ આવ્યા જનાજો, શું કહેવાય એવું લઈ આવ્યા જનાજો, અને એમાં આના ટાબરને મેં મૂકી દીધું. અને પછી આમને કાંત દે, એમને કાંત આપે. ત્યારે કાંત લઈને નીકળ્યા બજારમાં, પણ એમનામાં કાંત દેવાનો રિવાજ પાછો. તે પેલા હવારમાં બધા વ્યાપારી પેલા ખોલતા હોય ને, એટલે કે દુકાન ખોલ્યા પહેલા એનો કાંટ દે. આમાં કાંટ દેવા બીજો આવ્યો ને, જે પેલો હતો ને સોરે છૂટકી ગયો, તો બીજો કાંટ દેવા જે તો બીજો છૂટક્યો. જે ખબરે પોકતા પોકતા ત્યારે હટકી ગયા, બીજા કાંટ દેતા એમાં આ ખબર પડી શેઠાણી ખોલ્યું, પોલીસ પાર્ટી આવીને બધું જોયું કે આ પણ અમે ક્યાં, અમે તો કાંત દેતા હતા, રસોલિયા કાંતો કાંત. એમાં આ બધું રસોલિયા કાંતો કાંત તમારા બાપ હાથા ચાર સોરસ મન બુદ્ધિ ચિત્તના અહંકાર. હવે એને ગુનો કરે અને આ ટાવર બાકી થઈ એક દાડો રસોલિયા કાંદા કાંત થઈ પડશે. એ મૂળ મુદ્દો નક્કી કરો નામમાં બસ. વર્તી જેની બ્રહ્માંડ વળી સુરતા કરે સંગમ, ગુરુ વચનથી વિચારો માઈ, જે બોલે નર પોતે નહીં, જે બોલી દીધું. શબ્દ સજીવન શાન જાણો, ઓળખો 52 બારો. જે આપણા અંદર જે નિર્ગુણ શબ્દ, નિર્ગુણ પદ છે, નામ છે, નિરાધાર છે. જે શબ્દ ચેતન છે ટૂંકમાં, સજીવન છે, જે આપણું જીવન છે ટૂંકમાં, જેના થકી આ દેહ મન બુદ્ધિ ચિત્ત અરે આખા આનંદ બ્રહ્માંડનો હાલી રહ્યા, એ શાન ગુરુ, એને સજીવન શાન કીધી. જેના થકી જીવન છે એટલે આ ચેતનતા એ આપણા અંદર આ બોલી નિરખી લ્યો. દેહ વગરનો છે તે નિરાધાર છે ટૂંકમાં, દેહમાં હોવા છતાં દેહથી પર તમારા. એટલે હાકણના કણકણમાં ગળપણ હોવા છતાં ગળપણ, હાકણના એક એક કણમાં ફોટો પાડો તે ગળપણનો ફોટો ના આવે. હાકણનું કણ કહેવાય, ગળપણ ના કહેવાય. એટલે ગળપણ વગરની હાકણ નથી, પણ હાકરમાં એ ગળપણ દેખાતો નથી. એનો અનુભવ ખાવ તો ખબર પડે. લાભુ દાદાના કોઈ હાઈકોર્ટના વકીલે પૂછ્યું, હા બાપુ આ તમે આટલું બધું જ્ઞાન કરો, મારે એટલો બધો ટાઈમ નથી ટૂંકમાં, હું શું હાઈકોર્ટનો વકીલ, મારી તો ફી હોય, પણ એક પ્રશ્ન આવ્યો હોય તો હું એક પ્રશ્ન મૂંઝવા, આ તમે જ્ઞાન એટલે શું હોય? જ્ઞાન પુનઃ કયો? કાગળમાં લખીને એવો પ્રશ્ન મોકલ્યો. બાપાની બેઠકમાં આવ્યો, તેને સરનામું લઈને બાપાનો પ્રશ્ન લખ્યો. લાભુ દાદાએ શું લખ્યું? જ્ઞાન બરાબર ખાવું. બીજી એક જ શબ્દમાં, કારણ કે પેલા ટૂંકામાં ખાવું, ખાવું તો ખબર પડે, ખાધા વચ્ચે જ ખબર પડે. એટલે અનુભવ કરવો. કીધા કીધ દીધા દીધમાં જગત છે, મહાપુરુષો અનુભવી. હમણાં બાપાએ કીધી કે સીપુમાં મોતી પાકે ને મારા બા, એને 3 પ્રકારની જે સીપુ આવવા આમાં સાગરમાં, એમાં જે જાદરમાન સીપ છે. હવે એક જે સીપ છે ને, એ સ્વાતિનું બુંદ જ્યારે નક્ષત્ર વર્ષે એટલે બુંદ પડે ને, એને ઝીલવા આરસું હોય તે પાણીમાં પાણી મોઢું પોળું કરે. તે પેલું તો આવતું નથી, પણ સાગરનું જ પાણી આવે. એમાં ફટક્યા મોતી પાક, ફટક્યા નહીં પેલા કંઠીમાં રૂપિયાની 2 રૂપિયાની કંઠીમાં પાય, કિલો ભરમલા વજન. હવે એક માછલી એવી છે ને બીજા પ્રકારની, એ બારું મોઢું તો કરે, પણ જે પેલું બુંદ પડે એ ભેગું આનું જે સાગરનું પાણી છે ને, એનું ભેગી વાસોડી જતી રહે. ઈમે મોતી પાક, પણ એ નંગ ઉપર વેચાય 1000ના 2000ના.
એ કિલો પણ ના આવી જાય, નંગ આવી જાય. પણ જે માછલી જાગરમાન નામની માછલી એ સાગરના જે આવે ને તર એનાથી ઉપર હવા હાથ ઠેકડો મારો બાર અને એ ઉપરનો ઉપર પાણી ઝીલીને સીધું એને મોં ફીટ કરીને તળીએ જતો રહે. એમાં હવા હવા કરોડ એના હવા કરોડના મૂળ મારા એ સંતો જોતરે જોતામાં મળ્યા અમને મહાસાગરના મોતી. અનુભવી પુરુષો ટૂંકમાં તમારા શ્વાસોશ્વાસ જે શબ્દરૂપી મોતી પડ્યા એમાં દેહત્યાસ ખોઈ ટૂંકમાં દેવપણાનો દાવો છૂટી જાય. એટલે ગુરુના ઘરે એક તો પેલું એક કહું, તમે ગમે એટલા હોય, ક્લાસમાં અધિકારી હોય, કદાચ તમે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કે વડાપ્રધાન હોય, કે રાષ્ટ્રપતિ હોય, ગુરુના ઘરે તમે કંઈ નથી, ગુરુના થઈ નથી જવું તો મેળ ખાયો મારા, કંઈ નહીં. ગુરુના ઘરે બધોય લબાસો બહાર મૂકીને જવું, બધું કશું કોરી સલેટ, કોરા કોરા કાગળ ગુરુજી કોરોક થઈને જવાનું. તો ગુરુજી મેં નામ લખો ને અને એ ખોટો એટલે તમે પાકું થઈ જાય. ખોટવાનું છે પછી તો નામ લીધા પછી. પણ લખેલામાં લખશો તો શું થશે? એક તો તમારું હજે જશે ને બીજું વર્ષે નહીં, એકે ના થઈ જશે. એટલે ડાપણ નથી ચાલતું આમાં. એટલે કાંઈ હું કહું, ગુરુએ કીધું એને તમે લીધું એના કામ પૂરું થઈ ગયું. વિશ્વાસ, આપણા બાપા શું કહેતા કે વિશ્વાસ એ વાણ વદરે, વિશ્વાસ એ ભાગે કાળ, કાળ હમારા કુંબડા જમ ગુરુ કા ગુલામ, વાગ્યા નગારા જીત ગાયના વૈકુંઠ હોગા મુકામ, ચાલ ચાલ વૈકુંઠ તુજીને તારો, ના માનતો એક પ્રેમના તાંગણે મારો. પ્રેમનો તાંગણો એટલે આ સતના, ના માનતો પ્રેમના તાંગણે મારો. આ દો ઘર ઉપર સત ચલાયા, ન જાણે નારાયણ કે રામ, આજના તાજના કોટી બ્રહ્માંડના આ જીવ પલ્લે હુઆ, જીવ કહા સમાયા. પણ કે સાખીમાં સાખી રાખ્યું નથી બાકી, જોડ્યું એટલી જોડ પણ કે આ નામ વિનાનું ઠીકરું તારું ધાપે દઈને છોડ. મારા બાપ, નામનો મહિમા ન રામનો મહિમા. નામ મળ્યું એ રામ મળી ગયા ટૂંકમાં બસ. અને ગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા. આટલું જેને નક્કી થઈ ગયું, પાકું થઈ ગયું, વિશ્વાસ થઈ ગયો, એનું કામ કરી ગયું, એનું કામ કરી. હવે તો ભુવાય એમ કે ભાઈ શ્રદ્ધા લેજો, શ્રદ્ધા. તો આપણે ગુરુમાં વિશ્વાસ ના હોય ક્યાંય પડકાય. વચન તો આપ્યું, કોલ તો આપ્યો, પણ વિશ્વાસને શું કરશો? હું કાંઈ કહું કે તલાટી એક સિક્કો પંચાયતનો મારી દે તો એ તમને વિશ્વાસ કે તલાટીએ સિક્કો માર્યો એટલે સરકારનો સિક્કો કહેવાય. એ કાગળિયું સાચું થઈ ગયું ને તમારું પછી આકારની ઘરની. તો આ ગુરુએ જે નામ આપ્યું, કોલ આપ્યો, બોલ કોલ કર્યો, એ સ્વરૂપનો કોલ કર્યો. એ તમને જેદી આપ્યું એથી સિક્કો માર્યો, એથી સિક્કો માર્યો. પણ આપણે અભણનું અહીં, અભણ હોય તો વિશ્વાસ કરવો જોઈએ, ભણેલા હોય તો પાકું કરી લેવું જોઈએ. પાકું કરી લેવું જોઈએ, નક્કી કરી લેવું જોઈએ. ભણેલા માણસ જોઈ લે એટલે ખબર પડી જાય. અને જો ભણેલા ના હોય, અભણ હોય તો આપનારામ વિશ્વાસ હોવો જોઈએ. બસ ગુરુના નામમાં વિશ્વાસ કરી લો, વાત પૂરું થઈ ગઈ. આમાં ભણતરની જરૂર નથી, ગણતરની જરૂર છે. મારા ભણેલા તો ભૂલા પડી ગયા ને આમાં મારા. એટલે અને હવ કોઈ માટે સરળ છે, આ કાઠી વાત નથી. એક ગુરુગણની વાત એવી એક સરળ અને સીધી. એ પેલા બગલાની ડોક જેવું નથી ટૂંકમાં. નહીં કાંતરો માણસ હોય ને કે આ પી લે ને કે પણ શું હોય કે સામે કે દૂધ છે, ભલા માણસ દૂધ કે કેવું દૂધ કે દ્વારું. દ્વારું એટલે કેવું કે બગલા જેવું. તો કે મારે એવું વાંકું. બગલો એટલે કેવો જાણે વાંકો હાથ કરીને બતાવ્યો. બગલો એને ક્યાં જોયો હતો?
પણ આમ વાંકો હાથ કરી બતાવે કે આવું હોય ભગવાન, તો કે આવું મારો વાંકો નથી પીવું લ્યો. એટલે મારા બાપ અંધા અંધાનો મળે શું મેળ ખાય? ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે બોરે હરદમ में और नहीं कोई नाव दूसरो तरने को आ भवजल में. ભવજળમાં તરવાનું બીજું કોઈ નાવ જ નથી મારા. પેલા કેવટે ના કીધું ભગવાન ભાઈ હવે પગ ધોવા દો, પણ ખાવા પીવું અને વિકલ્પ તો હતો જ નહીં, બીજું કોઈ હતું જ નહીં. એનો જે વારો હતો એ થાય એમ ભવસાગરમાં ગુરુ જ ખેવટિયા મારા બાપ. એના વગર બીજા કોઈ સાધન કામ આવતા નથી મારા બાપ. લાભુદારાએ ભજન મેં કીધું ને, મત સાગર મેં નાવ હમારા ઉવાટે અટવાયું, ઓર સાધન કોઈ કામ ના આવે, ગુરુના શરણે થાવું. એના શરણે થઈ દો, સમર્પિત થઈ દો. હવે પછી પેલા કાનજી મહારાજે કીધું એમ, મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારું ચાહે ઉગાડો. નક્કી પણ બસ બે બાજુ. શાસ્ત્રો સંતો ને અનુભવી મહાપુરુષો દરેકે નક્કી કરીને આપણને વાત કરી કે ગુરુ ચરણ સિવાય ઉગારો નથી નથી નથી. અને ગુરુ એવા ગોતો કાયામાં, તો તમને આ ગુરુનું નામ અંદર બતાવ્યું, બહાર બતાવ્યું, લખેલું બતાવ્યું કે આ તમારા અંદર બોલતું બતાવ્યું. ગુરુએ તમને બોલતા સાઈ બતાવ્યા. બીજે બધે દેખાતા હતા ભગવાન ખરા, પણ બોલતા નતા. અને આ તમને જે ગુરુએ બોલે ને, મળ્યા ગુરુ એ બોલતા અને દેખાડ્યા એ બોલતા. એવો છે ને મારા બાપા. એટલે અમે એક ભોજા બાપાના નામ ઉપરથી સાખી લખી, ભો મટાડે ભવનો. ભો એટલે ભય, એક શબ્દ ઉપર ભો મટાડે ભવનો. આ ભોજા બાપા મળ્યાનો પહેલો અક્ષર ભોજા બાપા. તો કે ભો ક્યારે મટ્યો ભવનો? કે જન્મ મરણ દુઃખ જાય. જન્મ મરણનું દુઃખ મટાડી દીધું એટલે ભોય મટી ગયો ભવનો, ભવાટવીનો. તો ભો મટાડ્યો ભવનો, જન્મ મરણ દુઃખ જાય. આ જ અક્ષરથી જન્મ મરણનું દુઃખ થયું. તો લ અક્ષર શીખ્યું કે લક્ષ્ય બતાવ્યું, લક્ષ્ય છોડાવ્યું 84નું. આ 84 તત્વનો દેહ હું નથી એ લક્ષ્ય બતાવી છોડાવી દીધું ગુરુજીએ. જે 84નું હતું એ લક્ષ્ય છોડાવી આત્માનું લક્ષ્ય બતાવ્યું, જે અજર અમર હતું, નામ હતું એ. આ દેહ એ 84માંથી લીધો અને જન્મ મરણ વાળો. હવે એનું લક્ષ્ય આપણે હતું જગતમાં, એક છોડી અને આપણે હવે ડાયવર્ટ કરી દો આપણી વૃત્તિ, આપણી ચેતનાના, આપણી વૃત્તિના, આપણી સુરતાના. જે દેહ વિમુખ હતી એના આત્મા આપણી નામમાં વાળી દેવાય. વૃત્તિ જેની બ્રહ્માંડ વળી સુરતા કરે સંગમ. આ ગુરુના વચનથી વિચારો માઇક જે નર બોલે તેની. તો લક્ષ્ય છોડાવી 84નું. લ શબ્દ ભોજ લ. પણ આપણે હવે ટોંકારો તો ના કરાય ને ધણીના નામનો. આપણો સાહેબ તારા પ્રગટ આવે. સાહેબ એટલે મોટી ધાર. સાહેબ સબકા બાપ હે બેટા, કિનું કા નહીં, બેટા હોકર અવતરે ઓ સાહેબ નહીં. એ ધારામાં આપણે છે. તો ભોજલ સાહેબ તો સા શબ્દથી શું થયું કે સાર સમજાયો. આપણને સા શબ્દથી સાર સમજાયો. તો શું સમજાયું? સત સોહમ રામ. હેત કરાયું હરિનામનું. હેત કરાવ્યું હરિનામમાં. સાર બતાવ્યો સતનામનો, હેત કરાયો હરિનામમાં. બતાવ્યા બોલતા સાહેબ. જો બ શબ્દથી બોલતા સાહેબ. હરિના નામમાં આપણું હેત થાય. આપણને જે બતાવે બોલતો સાહેબ એ બોલી ગયો. ખાલી આપણે સાંભળવાનો. બાલ્યા બહુ સાંભળ્યા, કાકાના, ભત્રીજાના, નાતના, જાતના, વાટના બહુ સાંભળ્યા. અને જે સાંભળે એ બીજાના સાંભળ્યા. પોતાના આપણે સાંભળ્યા જ નથી. પોતાના ગુરુના સાંભળ્યા નહીં. ગુરુ કાયામાં બોલો. તમે તમારી કાયમ, આ કાયામાં હંસલો બોલે કીધું. એટલે
એ ગોવિંદ કયો, પરમાત્મા કયો, નામ કયો, ગુરુ કયો, એ તમારા ઘટમાં બોલે, બહાર બોલતું નથી. બતાવ્યા બોલતા સાહેબ. હવે ભોજલ સાહેબ શબ્દ પૂરો થયો. એમાંથી સ્વરૂપ જે પ્રગટ થયું શું થયું કે દાન દીધા નિજ નામના. દા એટલે દાસ પરમ, એમાં પહેલો અક્ષર દા. દાન દીધા નિજ નામના. તો શબ્દથી નિજ નામ થયું કે સત સોહમ રામ. આ નિજ નામની ઓળખાણ કરાઈ. તો દાસ પછી ભરત ભક્ષ કે ભરપૂર ભાળ્યા ભજનમાં. ભક્ષ ભરપૂર ભાળ્યા ભજનમાં. પછી ર કે શું રથી કે રમતા હરદમ રામ. પછી ત કે તદ્રુપ થયો તું એ નામમાં. બસ આ સદગુરુ મળ્યાના પ્રમાણ તદાકાર વ્રતિના ગુરુના નામમાં કરી દેખાય. તોય નામ એટલે ગુરુનું નામ. બસ એમાં આપણે તદ્રુપ થવું એટલે એકરૂપ થવું. ચિત્તને ચિદાકાશમાં બનાવી દો એટલે ચેતનરૂપ બની જાય. એ ચિદ્રુપ થયું કહેવાય. એમ જે નામ આપણું દેહમાં બોલતું હતું એના ગુરુમાં બોલતું થઈ જાય તો ઉગાના ઉગમેશ્વર બની જાય. તો ઉગમેશ્વર બને મારા. હા, ખોડીદાસ બાબાના અમે ભગવાન ક્યારે માન્યા? ના કે પેલામાં ખોડ કાપડનો પાર નતો મારા દેહમાં. પણ મય જે હતું એ નામ ખોડીદાસ બાપાનું ગુરુમાં લાગી ગયું તો એ ખોડીદાસ બાપાનું નામ ગુરુનું નામ બની ગયું ને. એમ આપણું જે દેહનું નામ હતું, જગતનું નામ હતું, જે નાશવંત નામ હતું એ શાશ્વતમાં આપણે મેળવી લેવાનું. ખાલી ડાયવર્ટ કરી નાખો. કોઈ રસ્તે ભૂલા પડ્યા હોય અને હાથા મળી જાય માર્ગદર્શક કે આ ખોટું, તમે આ રસ્તે જતા તો પહોંચી દો ને મારા. હવે ખોટો છોડવો ને હાથે હાલવો ને તે જ મેળ થાય. ખોટો છોડી જ દેવાનો અને હાથે હાલો એટલે તમને નક્કી થઈ જાય પંથ કપાય છે. તો પંથ કપાય, તો પંથ કપાય. એટલે વર્તી જેની બ્રહ્માંડ વળી સુરતા કરે સંગમ. જે મય જે બોલી રહ્યો એ નર્સ છે પોતે. બસ ગુરુના વચનથી વિચારો કે બોલનહાર પુરુષ જ નર્સ એ નિગમ. નિગમ નામ વેદ. પણ આના માટે શું કરું બાપા કે જ્ઞાન નાવની કરો ઘંટી. ઘંટી એટલે આમ ફરતી જ રાખવી પડે, ચાલીને બેસી રહેવાનું. ઘંટી ફરતી રાખવી પડે અને મેં દાણા નાખો. પણ જે ખીલે પકડી ગયો, ખીલો પકડી પાડો સતનામનો, એ દાણો આબાદ રહે. એમાં કાળની ચક્કી હાલ્યા જ કરે, જન્મ મરણની ચક્કી. એ કબીર સાહેબે કીધું ને, ચલતી ચક્કી દેખ કે રહ્યા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબિત બચાના કોઈ. પણ આવા આપણને તો ખીલો જડ્યો. હે, ઉગારામ બાપાએ શું કીધું કે સતનામનો ખીલો પકડ્યો. શું? આ ભવસાગર ન કરવા. ભવસાગર માયાથી ભરેલો, પેલો સાગર પાણીથી ભરેલો. આ ભવસાગર એટલે આપણો આ દેહ. આમાં માયા સિવાય શું? મનમાં શું હતું? મનમાં માયાનું જળ ભર્યું હોય. મારું તારું, આ મેરી તેરી એ જ માયા. એને આ સગડા કેમ રચાયા? તારી કાયા એ જ માયા, એને આ સગડા કેમ રચાયા? આના પર જ કટ મારી દેવું છે. પેલો તો દેહનો દાવો છોડવો. પછી કારો હોય તો છોડી દો ને ધોરા નહીં છોડી દો. પછી દરબારનો દેહ હોય, પટેલનો હોય, ભાઈનો ભાઈ, કટ મારી દો તો તન જતું રહ્યું. મન એટલે ઈર્ષા ઉપર તમે ચોકડી મારી દો. કોઈ પણ ઈર્ષા નહીં. બસ રામ એમ રાખે એમ રહીએ આપણે ચીઠીના ચાકરથી. ઈર્ષા હોય અને એ પ્રમાણે ના થાય તો દુઃખ. ઈર્ષા હોય એ જ પ્રમાણે થાય નામ સુખ. તો સુખ દુઃખ તો જગતમાં, સંસારમાં. ત્યાં સુધી તમે સંસારમાં હો અને સંસારમાં હો ત્યાં સુધી સુખ અને દુઃખ બે. કારણ કે બધાની ઈર્ષાઓ પૂરી પડતી જ નથી મારા. કોની પૂરી? ભાઈ હારી હોય તો ભાઈ હારા ના હોય, ભાઈ હારી હોય તો ભાઈ હારા ના હોય. છોકરા હારા હોય તો બાપ હારો ના હોય, બાપ હોય તો છોકરો ના હોય. મોટો ભાઈ હારો તો નાનો હોય. પછી હરખી ક્યાં આવે? આપણે દીકરીનું હકું કરાય
પણ એનો વર હારો, પણ કેમ એ હાહુ વકા પણ હાહુ ક્યાં જોઈ ગયા આપણે? હાહુ જોવા જઈને એનો વર લોટકો મળો તો કરી બધા વાના નથી મળતા મારા. સંસાર એટલે સુખ અને દુઃખ. જેમ જગતમાં રાત અને દિવસ બે આવે, દ્વૈતમાં પ્રપંચ હોય ને હોય. પ્રપંચ એટલે ખોટો, એ સાચું નથી. આ રાતે સાચી નથી. દાડો આપણે રાત કહીએ, પણ હમણાં હુઈ જો ને સમજી, સવારમાં સૂરજ ઉગશે, રાત ક્યાં જશે? દાડો હોય, આખો દાડો ગમે એટલો દાડો હોય, તમે હળિયા દોટ કરો, પછી રાતે અંધારું થાય તો હુઈ જવું પડે થાકી. પછી શું કરવાનું? તારે આથડવાનું. એમ રાત દિવસ સુખ દિવસ સંસારમાં દ્વૈતમાં પ્રપંચ સજ મારા સજ. એટલે મહાપુરુષો કે મનને છોડી દો. મન એટલે શું? ઘણા કે મન એટલે શું? તમારી ઈચ્છા એ મન છે. ઈચ્છાનું ગૂંચવું, સંકલ્પ વિકલ્પની જે લાર છે એ જ મન છે. વિચારોનું જે ગૂંચવું છે, વિચાર ઉપર વિચાર આયા જ કરે એ મન ના. જેટલા વિચાર આવે ને, વિચાર ત્યાંથી ઉભા થાય એ મન હોય. અને વિચાર ક્યાં હોય? જ્યાં જોવો એમાં. કોકને જોઈ અહીંયા વિચાર આવે એનો, સાંભળો એનો વિચાર આવે, જો એનો વિચાર, ખાવ એનો વિચાર, છોકરાનો વિચાર, બહેનો વિચાર, આ બીજા વિચાર આવે એ બધા વિચાર મનના. આત્માનો વિચાર આવો તો ગુરુ મળે, તો આત્માનો વિચાર તો તમારો આવો. ત્યાં સુધી પેલા મનના વિચારો. અને આત્માનો વિચાર એટલે આ ભજનો નામ, એ શ્વાસે શ્વાસે જે હાલી ગયો એ આત્માનો વિચાર છે. એ કરો નથી પડતો, થયા જ રહ્યા જ કરો, રહ્યા જ કરો. એટલે એનું ભજન નિરંતર કીધું આત્માનું. જ્ઞાન નાવની કરો ઘંટીઓ, પરવર્તીને બેસાડો દરવા. આ સતનામનો ખીલો પકડો, ભવસાગરને કરવા. જે ખીલડે વર્ગી ગયા એ દાણા આબાદ છે. બાકી બીજા દાણા ગમે હોય તો જ્યાં પછી પાલના ઘઉં હોય તો શું કરવાનું? પછી તો લોટ બધા હરખા રાતળી એટલો મારો દાણો આબાદ ખીલડે રહે. ખીલડે વર્ગ્યા, ખીલડો ફરતો હોય પણ દાણો ચોટેલો રહ્યો ને ખીલડે, એ મારો પેલો ખીલડો પૈડામાં વચ્ચે ના આવે. ખીલડો આબાદ, બસ ખીલડો આબાદ. એટલે આ જ્ઞાન નાવની કરો ઘંટીયું, બરોબર.